એલએમઆઈએ એલએમઆઈએ એલએમઆઈએ, જ્યાં જુઓ ત્યાં બધા જ એલએમઆઈએની વાતો કરી રહ્યા છે. બટ એકચ્યુઅલ એલએમઆઈએ શું છે, કઈ રીતે વર્ક કરે છે, અને આ એલએમઆઈએ તમને તમારી પ્રોફાઇલમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે, તમે એને ક્યાં ક્યાં યુઝ કરી શકો અને એના શું બેનિફિટ્સ છે, એના વિશે ડિટેલમાં ડિસ્કશન આજે આપણે કરીશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તો એલએમઆઈએ લીમિયા ને ઘણા બધા લોકો એને વર્ક પરમિટ પણ કહે છે. તો એલએમઆઈએ ઇઝ અ પીસ ઓફ પેપર, એક ડોક્યુમેન્ટ્સ છે કે જે તમને હેલ્પ કરે છે. જો તમે કેનેડા પીઆરની એપ્લિકેશન કરી છે તો એ એપ્લિકેશનમાં તમે તમારા પોઈન્ટ ઇન્ક્રીઝ કરી શકો. એલએમઆઈએ થ્રુ જે પર્ટિક્યુલર પ્રોવિન્સનો એલએમઆઈએ તમને ઇસ્યુ થયો છે એ પ્રોવિન્સના પીએનપી એપ્લિકેશન તમે કરી શકો. સાથે સાથે એલએમઆઈએ ના બેઝ ઉપર તમે વર્ક પરમિટ ફાઇલ કરી શકો અને વન્સ કેનેડા જઈને જોબ કરીને મિનિમમ 6 મંથની જોબ કેનેડિયન એક્સપિરિયન્સ બતાવીને તમે ત્યાંના સીઈસી અને પર્ટિક્યુલર એ પ્રોવિન્સના પીએનપીમાં એપ્લિકેશન કરી શકો. બટ હવે આ એલએમઆઈએની એકચ્યુઅલ પ્રોસેસ છે શું? બીકોઝ ઓફ એઝ પર ધી કેનેડિયન ફેડરલ કેનેડિયન ગવર્મેન્ટ એક રૂલ છે કે જેમાં એક કેનેડિયન એમ્પ્લોયર કે જેણે ઓલરેડી ત્યાં આગળ બિઝનેસ એસ્ટાબ્લિશ કરેલો છે, વેલ સેટલ્ડ છે, સો he or she can apply for LMIA because એને ઇન્ટરનેશનલ એમ્પ્લોઈઝને રિક્રુટ કરવા છે. ઇન્ટરનેશનલ મીન્સ આઉટસાઇડ ઓફ કેનેડા. તો એને પહેલા પ્રૂવ કરવું પડશે કે મારી પાસે આ પોઝિશન છે. આ પોઝિશનના ઇન્ટરવ્યૂઝ સીવીઝ ઓલરેડી મેં અહીંયા લોકલી કલેક્ટ કરી ચૂક્યો છું, ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરી ચૂક્યો છું અને મને એ સુટેબલ કેન્ડિડેટ નથી મળી રહ્યો. એ સુટેબલ કેન્ડિડેટ હું ઇન્ટરનેશનલી રિક્રુટ કરી શકું એના માટેની પરમિશન. બીજું કે જો કોઈ પણ પોઝિશનમાં તમારું સિલેક્શન થાય છે તો એમ્પ્લોયરે પ્રૂવ કરવાનું રહેશે કે મને આ એમ્પ્લોય જે મળી રહ્યો છે ફ્રોમ ઇન્ડિયા ઓર ફ્રોમ એનીવર ઇન ધ કોર્નર ઓફ ધ વર્લ્ડ, એવો સુટેબલ કેન્ડિડેટ મને અત્યારે કેનેડામાંથી નથી મળ્યો. એના માટે એમણે સૌથી પહેલાં ત્યાં આગળ એડ પણ રન કરવી પડે છે, લોકલ ન્યૂઝપેપરમાં એડ આપવી પડે છે, ઇન્ટરવ્યૂ પણ કન્ડક્ટ કરવા પડે છે અને આ બધું જ પાર કર્યા પછી એક એલએમઆઈએ ઇસ્યુ થાય છે. ઓકે, સો હવે બેઝિકલી આ એલએમઆઈએ ઇસ્યુ થવાનો એક એવરેજ ટેન્ટેટિવ ટાઈમ અપ્રોક્સિમેટ 2 to 3 મંથ. અત્યારે ઓગસ્ટ 2024 આ પ્રોસેસ થોડી ડીલે છે, બટ આ એક ટેન્ટેટિવ ટાઈમિંગ છે. ના હવે જો તમારી પાસે જેન્યુઅલ એલએમઆઈએ છે, ત્યાં જોબ ઓપનિંગ અવેલેબલ છે, તો તમે વર્ક પરમિટ પણ ફાઇલ કરી શકો છો. વર્ક પરમિટ ફાઇલ કરીને તમે કેનેડા અરાઇવ થાવ, ત્યાં જોબ કરો અને વન્સ આફ્ટર ગેટિંગ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ ઇન કેનેડા, મતલબ કે ત્યાંનો ડોમેસ્ટિક થઈ ગયો, તમે ઇઝીલી ત્યાંના પીએનપી અને સીઈસી ક્લાસમાં ફાઇલિંગ કરી શકો છો. એલએમઆઈએ દેર આર 2 ટાઈપ ઓફ એલએમઆઈએ, એક છે 50 પોઈન્ટ્સ અને એક છે 200 પોઈન્ટ્સ એલએમઆઈએ. 200 પોઈન્ટ્સ એલએમઆઈએ મોસ્ટલી જો તમારા એક્સપ્રેસ એન્ટ્રીમાં એપ્લિકેશન છે, યુ આર સમવેર બિટવીન 350 પોઈન્ટ્સ, અને જો તમે 200 પોઈન્ટ્સનો એલએમઆઈએ લો છો તો તમારા 550 થઈ જશે, જેનું અત્યારે નિયર બાય સ્કોર ડ્રોમાં ચાલી રહ્યો છે.
ઇફ યુ આર અરાઉન્ડ 470 475, જેમાં 8777ની જરૂર પડશે ઓફકોર્સ, અને ત્યાં તમે 50 પોઈન્ટનો એલએમઆઈએ લો છો, તો 550, 520, 525 પોઈન્ટે તમે જઈને ઊભા રહો છો. 520 ઇફ યોર સ્કોર ઇઝ 5470. ઓકે, ત્યાં પણ ચાન્સીસ રહેશે કે યસ તમારા ગ્રોમાં નંબર આવી શકે છે જો તમારા લેવલ પર આવીને સીઆરએસ અટકે છે ગ્રોમાં. So this is how you can use LMIA. મેક્સિમમ હોટ સિટીઝ, કેટેગરીઝ કે પ્રોવિન્સની વાત કરીએ તો અત્યારે બ્રિટિશ કોલંબિયા, ઇવન અલ્બર્ટા, મનિટોબામાં પણ જોબ ઓપનિંગ્સ અને LMIA અવેલેબલ મળી જાય છે. બિકોઝ વી આર ઇન બિઝનેસ ઇમિગ્રેશન, તો અમારા જ મોકલેલા ઘણા બધા ક્લાયન્ટ્સ છે જે ત્યાં ઇસ્ટાબ્લિશ થઈ ચૂક્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, તેમના થ્રુ પણ અમને LMIA અવેલેબલ મળે છે. સો વી હેવ ધ સોર્સિસ કે જ્યાં અમે તમને 50 પોઈન્ટ્સ ઓફ LMIA અને 200 પોઈન્ટ્સ ઓફ LMIAમાં પણ હેલ્પ કરી શકીશું. હવે એક બીજી વાત કે અત્યારે જે સ્ટુડન્ટ ઓલરેડી ઇન કેનેડા છે, જેમનો વર્ક પરમિટ એક્સપાયર, PGW પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ વિધિન 6 મંથ, 8 મંથ ઓર 12 મંથમાં એક્સપાયર થવાનું છે, જેમની પાસે અત્યારે ફ્યુચરમાં પીઆરનો કોઈ સ્કોપ અમને નથી દેખાઈ રહ્યો, તો એના માટે પણ અમારી પાસે ઓપ્શન્સ અવેલેબલ છે. એના માટે યુ કેન પર્સનલી કોન્ટેક્ટ અસ, વિલ ગાઈડ યુ. અને LMIA માટે પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. એઝ પર યોર પ્રોફાઇલ we try to find a best suitable LMIA or job offer for you. Again, it's always depends on profile. Secondly, IELTS. So when you are going to apply for the Canadian PR, IELTS is compulsory. સેલ્ફી અને પીટી પણ હવે વેલિડ છે, બટ આઈએલ્સની રિક્વાયરમેન્ટ કમ્પલસરી છે જો તમે લેબર ક્લાસમાં, સી કેટેગરીમાં, ડી કેટેગરીમાં વર્ક પરમિટ લેવા જઈ રહ્યા છો ત્યારે તમારી પાસે આઈએલ્સ કમ્પલસરી નથી. બટ યુ આર ગોઈંગ ફોર ધ બી કેટેગરી, ટિયર 2, 3ની વાતો આવે છે, ત્યાં ગાડી આઈએલ્સ આપીને એપ્લિકેશન કરશો તો દેર આર મેક્સિમમ ચાન્સીસ કે તમારો વર્ક પરમિટ આવી જશે. Yes, we are already connected with some of the lawyer in Canada અને એમ્પ્લોયર સાથે પણ કનેક્શન્સ છે, so we can able to help you to getting the LMIA. Okay, so thank you so much once again, અને નેક્સ્ટ ટાઈમ આપણે આવો જ બીજો કોઈ ટોપિક લઈને વાત કરીશું. થેન્ક યુ.